સમયે સમયે પ્રોફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ. આ જ વસ્તુ શેર બજારને જરૂર લાગુ પડે છે. મ્યુચ્યુઅલ ફંડને આ બિલકુલ લાગુ નથી પડતું. એનું તમને એક એક્ઝામ્પલ આપું. સુઝલોન એનર્જીનો આઈપીઓ છે એ 2005માં આવ્યો હતો. એ 2006માં જાન્યુઆરીમાં જો તમે 1 લાખ રૂપિયાનું સુઝલોન એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો જાન્યુઆરી 2025માં 62,000 રૂપિયાનું 19 વર્ષના અંત્યમાં નુકસાન છે. એની સામે તમે નિપ્પોનનું પાવર એન્ડ ઇન્ફ્રા ફંડ લઈ લીધું હોત તો એમાં 1 લાખ રૂપિયાનું રોકાણ 2006 જાન્યુઆરીમાં કર્યું હોત તો જાન્યુઆરી 2025માં એ વધીને 13.86 લાખ થઈ ગયું. એટલે કે લગભગ 14 ગણા પૈસા એમાં બની ગયા હોત. તો પ્રોફિટ બુકિંગ છે એ શેર બજારમાં કરતા રહેવું જોઈએ, પણ મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારેય પ્રોફિટ બુકિંગ કરવાથી ફાયદો નહીં થાય, નુકસાન થશે.